નમસ્કાર સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું શ્રુતિ શાહ અને સમાચારો જોઈશું સુપરફાસ્ટ અંદાજમાં। જૂનાગઢના માંગરોળના દરિયામાં પોલીસની મોક ડ્રીલ, દરિયાઈ સુરક્ષા વધારવા પોલીસે યોજી મોક ડ્રીલ। 426 જેટલા પોલીસ અને 22 અધિકારીઓ આ મોક ડ્રીલમાં જોડાયા। ડ્રોન વિડીયો શૂટિંગ તેમજ પ્રથમવાર પેરાગ્લાઇડિંગનો ઉપયોગ જૂનાગઢ જિલ્લામાં 40 કિલોમીટર દરિયામાં યોજાઈ મોક ડ્રીલ। ગેરકાયદે પ્રવૃત્તિ જણાય તો માછીમારોને સુરક્ષા એજન્સીને જાણ કરવા અપાઈ સૂચના। ડભોઈના વઢવાડા તળાવમાં યાયાવાર પક્ષીઓનું આગમન। રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ સહિતના પક્ષીઓ વઢવાણા તળાવમાં મહેમાન બન્યા। 60 થી 65 જેટલા પક્ષીઓનો સંભળાઈ રહ્યો છે અવાજ। યુરોપ, રશિયા, સાઇબેરિયાથી આવી રહ્યા છે વિવિધ પ્રકારના પક્ષીઓ। કલાકો સુધી બેસી રહીને પક્ષી પ્રેમીઓ ફોટા કરે છે ક્લિક। વિદેશી પક્ષીઓ જોઈ પર્યટકોમાં આનંદ। દ્વારકામાં શ્રદ્ધાળુઓ માટે શરૂ થશે નવું નજરાણું। ટૂંક સમયમાં ભક્તો સબમરીન દ્વારા દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના કરી શકશે દર્શન। સબમરીનમાં એક સાથે 24 યાત્રાળુઓ અને 6 ક્રૂ મેમ્બર જઈ શકશે। અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો। એએમસીએ કોવિડ ટેસ્ટિંગ કર્યા શરૂ। અર્બન હેલ્થ સેન્ટર પર કિટની વ્યવસ્થા। દેશમાં એક્ટિવ કેસ મામલે ગુજરાત 5મા નંબરે। અમદાવાદમાં વધુ કોરોના કેસમાં ઉછાળો। અમદાવાદમાં કુલ એક્ટિવ કેસ 35 પર પહોંચ્યા। આજથી શરૂ થશે ટેસ્ટિંગ પ્રક્રિયા। હાલ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 54 પર પહોંચી। સુરતમાં હાર્ટ એટેકથી યુવતીના મોતની આશંકા। અડાજણમાં યુવતી રાત્રે સૂતા બાદ ઉઠી જ નહીં। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી। પાટણમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત। હારીજ માર્કેટ યાર્ડના ચેરમેન ભગવાન ચૌધરીનું મોત। ભગવાન ચૌધરીને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન 59 વર્ષીય ભગવાન ચૌધરીનું મોત। યમનમાં દ્વારકાના માલવાહક જહાજમાં આગ। સુલતાન-એ મદીના નામના જહાજમાં આગ। મૂળ સલાયાનું માલવાહક જહાજ મકલા પોર્ટ પર બનાવ। જહાજમાં સવાર તમામ ખલાસીઓનો બચાવ। દ્વારકાના ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા। 6000 લીટર દારૂ બનાવવાનો કાચો આથો તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે ફરાર થયેલા 2 આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી। બોટાદના મુખ્ય 10 ગામોને જોડતો ભામણ રોડ બિસ્માર હાલતમાં। 2 વર્ષથી રોડ ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી। અનેક રજૂઆત છતાં તંત્ર તરફથી નથી કોઈ ઉકેલ આવ્યો। સ્થાનિકોનો આરોપ। બનાસકાંઠાના ડીસામાં ચેઇન સ્નેચિંગનો બનાવ। બાઇક સવાર 2 લૂંટારાઓએ વૃદ્ધાની ચેઇન લૂંટી। 2 તોલાની સોનાની ચેઇન લૂંટી લૂંટારુઓ ફરાર। શિવનગરમાં વૃદ્ધા સાથે બન્યો હતો બનાવ સમયે 70 વર્ષીય વૃદ્ધા ઊંધા માથે પટકાયા હતા। સીસીટીવીમાં બંને લૂંટારુઓનો ચહેરો કેદ। વડોદરામાં કંપનીમાં ગેસ ગળતર, 4ને અસર। નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં બન્યો બનાવ। અલિન્દ્રા ફાર્માકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર। નંદેસરી પોલીસે તપાસ શરૂ કરી। ફેક્ટરી સામે કાર્યવાહીની માંગ। ફ્રાન્સમાં રોકી દેવાયેલા ભારતીયો સ્વદેશ પહોંચ્યા। મુંબઈ એરપોર્ટ પર 276 ભારતીયો પહોંચ્યા। પરત ફરનારાઓમાં મોટાભાગના ગુજરાતીઓ, મોટાભાગના પ્રવાસીઓ પોતાની રીતે વતન પહોંચશે। ફ્રાન્સમાં માનવ તસ્કરીની આશંકામાં સૌથી મોટો દાવો। મહેસાણા તાલુકા પંચાયતના સભ્યએ કહ્યું 300 પ્રવાસીઓ પૈકી 90 થી વધુ મહેસાણાના અલગ અલગ ગામના, મહેસાણાના વડસમા અને આખજ ગામના લોકો ફ્રાન્સમાં ફસાયા। રાજકોટમાં દીપડાની હાથતાળી, દીપડા દેખાયાના દાવા। કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાનો દાવો। ખેતરમાં મજૂરોએ દીપડો જોયો હોવાનો કર્યો દાવો। વન વિભાગને જાણ કરતા ટીમ પહોંચી સ્થળ પર। જેડકોને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ અંગે રજૂઆત। વડોદરામાં ઉમેદવારોએ જેડકો કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા। 48 કલાકના અલ્ટિમેટમ બાદ નિર્ણય ન કરાતા પહોંચ્યા કચેરીએ। ઉમેદવારોના તરફેણમાં નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી। ઉમેદવારોએ પરિવાર સાથે ભૂખ હડતાલની આપી ચીમકી। ઉમેદવારોએ કહ્યું અમે પોલ ટેસ્ટ માટે તૈયાર છીએ, અમે ફરીથી પરીક્ષા નહીં આપીએ। વડોદરામાં પથ્થરમારાનો વીડિયો વાયરલ। છાણી જકાતનાકા વિસ્તારમાં બન્યો હતો બનાવ। સામાન્ય બોલચાલીમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો। લોખંડના રોડથી એક વ્યક્તિ પર હુમલો। ઘાયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। જસદણના આટકોટમાં છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો। આટકોટની ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો। 40 થી વધુ વ્યક્તિઓનો અરજણભાઈ રામાણી પર હુમલો।
તીક્ષ્ણ હથિયાર સાથે છાત્રાલયમાં ઘૂસી મચાવ્યો તરખાટ, કામ કરતા તમામ લોકોના મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યા. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. આણંદના ખંભાતમાં બે જૂથ વચ્ચે અથડામણ, યુવતીની છેડતી બાબતે બે જૂથ બાખડિયાની શંકા. ખંભાતના સવાલા વિસ્તારની ઘટના, પોલીસે સ્થિતિ પર મેળવ્યો કાબુ. રાજકોટમાં ધોરાજીના મોટી મારડ ગામ નજીક અકસ્માત, વાહનની સામે ભૂંડ આવતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો. ડુંગળીના પાલામાં મજૂરી કરવા જતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 10 થી વધુ ખેત મજૂરો ઇજાગ્રસ્ત. માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો, આબુમાં તાપમાનનો પારો 4 ડિગ્રીએ પહોંચતા પ્રવાસીઓએ ઠંડીનો આનંદ માણ્યો. આબુમાં ગુજરાતીઓ સાથે વિદેશી પર્યટકો પણ જોવા મળ્યા. પૂર્ણિમાને લઈને પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન માટે સવારથી ભક્તોની ભીડ. વહેલી સવારે મહાકાળીના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મંદિરમાં દર્શન કરવા ભક્તોની લાઈન. દ્વારકામાં પૂર્ણિમાના દિવસે ભક્તોનું ઘોડાપુર, દ્વારકાધીશના દર્શન માટે નિજ મંદિરમાં ભક્તોની લાંબી કતારો. દ્વારકાની શેરીઓમાં પણ જોવા મળી ભારે ભીડ. 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ. ગુજરાતમાં પ્રવેશતા વાહનોના સઘન ચેકિંગની કામગીરી. દાહોદમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ. મોરબીના હળવદ કોર્ટ નજીક યુવાનો પર હુમલો. કોર્ટમાં તારીખ ભરવા આવેલા 2 યુવાનો પર હુમલો. હુમલાખોરે બંદૂક તાણી છરીથી કર્યો હુમલો. ખાનગી ફાયરિંગ કરાયું હોવાની પણ ચર્ચા. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. 2 દિવસ તાપમાન યથાવત રહેશે. ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો થશે. તો હાલ અમદાવાદમાં 15.5, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું. વર્ષના અંતે ગુજરાતમાં માવઠું થવાની અંબાલાલ પટેલે કરી આગાહી. ડિસેમ્બરના અંતમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 30 અને 31 ડિસેમ્બરે રાજ્યમાં થઈ શકે છે માવઠું. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં અસર થઈ શકે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં વર્તાઈ શકે છે અસર. રાજ્યના કાંઠા સહિતના અનેક ગામોમાં વાતાવરણ પલટવાનું અનુમાન. નવા વર્ષના પ્રારંભે ફરી ગુજરાતમાં કરા સાથે માવઠું થઈ શકે. અંબાલાલ પટેલના મતે જાન્યુઆરીમાં કેટલાક ભાગોમાં કરા સાથે માવઠું થઈ શકે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી. ઝાંસીમાં ધુમ્મસની ચાદર છવાઈ. રાણી લક્ષ્મીબાઈ કિલ્લાની ચારે બાજુ ધુમ્મસ જોવા મળતા નયનરમ્ય નજારો જોવા મળ્યો. તો અહીં ફરવા આવેલા પ્રવાસીઓનો આનંદ બમણો થયો. કિલ્લામાંથી શહેરનું સુંદર દ્રશ્ય જોવાનો આનંદ માણ્યો. એનર્જી કેપિટલ કોરબામાં ઠંડીનો કહેર. દિવસ દરમિયાન ઠંડીનો પારો 9 ડિગ્રી પર પહોંચ્યો. તો રાત્રિના સમયે તાપમાન 7 થી 8 ડિગ્રી નોંધાયું. વધતી ઠંડી સામે તંત્ર દ્વારા કેટલાક ચોક પર તાપણાની વ્યવસ્થા કરાઈ. સમગ્ર ઉત્તર ભારત સહિત સમગ્ર શહેર પ્રયાગરાજ ઠંડીની ઝપેટમાં. કડકડતી ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ ચાનો સહારો લેતા જોવા મળ્યા. તો ભારે ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત. રાજસ્થાનના ઝુંઝુનુમાં ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો ચમકારો. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી પર પહોંચ્યું. તો આગામી દિવસોમાં ઠંડી વધે તેવી આગાહી. ગાઢ ધુમ્મસને કારણે ખેતીમાં લાભ થઈ શકે. રાજસ્થાનના કોટામાં વહેલી સવારથી જ ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ. વિઝિબિલિટી ઓછી થતા રેલ અને વાહન વ્યવહારને અસર. કોટાથી દિલ્હી સુધીની ટ્રેનોની ઝડપ પર અસર. તો ભારે ઠંડીથી જનજીવનને અસર. ખંડવામાં મોસમનું ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. વિઝિબિલિટી 15 મીટર પર પહોંચી. તો સતત વધતી ઠંડી સામે લોકો મેદાનમાં વ્યાયામ કરતા જોવા મળ્યા. તો સતત વધતી ઠંડીને લઈને લોકોને ભારે હાલાકી. ગાત્રો થીજવતી ઠંડી અને સતત વધતા પ્રદૂષણને લઈને હાપુડમાં ગાઢ ધુમ્મસ છવાઈ. તો ધુમ્મસને કારણે 10 મીટર સુધી જોવું મુશ્કેલ બન્યું. NH9 પર લોકો રોડ કિનારે વાહન પાર્ક કરી ઉભા રહેતા જોવા મળ્યા. મુરેના ધુમ્મસની ચાદરથી લપેટાયું. તાપમાનનો પારો ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચતા લોકોની દિનચર્યા ખોરવાઈ. તો આગામી દિવસોમાં ઠંડીનો કહેર વધે તેવી શક્યતા. લોકોને પણ ઠંડીમાં સાવચેત રહેવા અપીલ. દેશ